हेलो जय श्री कृष्ण जय माताजी बधाने जय द्वारकाधीश। तो આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ, તો હું તમને વિડીયોમાં બના દેજો, તમને રેસીપી બતાવીશ। તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને મારા વિડીયો જોવે અને ધન્યવાદ ને ખૂબ ખૂબ આભાર। આવી રીતના સપોર્ટ કરતા રહેજો, તો દિલથી આભાર। તો વિડીયોમાં બના દેજો। તો આપણે બનાવવાનો છે આજે ઘઉંના લોટનો નવો નાસ્તો, તો વિડીયોમાં બના દેજો। તો આપણે આ લોટ કૂણો મસ્તીનો બાંધી લીધો છે, તમે જોઈ શકો છો। આપણે રોટલીનો બાંધીને એવો નરમ મોણ નાખીને બાંધવાનો છે, તમે જોઈ શકો છો। તો હવે મેં લોટ બાંધીને તૈયાર કમ્પ્લીટ છે। આ મોણ નાખવાનું છે અને આ કઠણ બાંધવાનો છે, તો તમે જોઈ શકો છો। લોટ આપણે બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે। તો એમાં આપણે આ બટેટા આપણે 5 બટેટા ખમણીને લઈ લીધા છે, પાણીમાં રાખ્યા છે કાળા ના પડે ને એટલે। એમાં આપણે લીલી ચટણી પણ બનાવવાની છે, તો તમે આપણે ડુંગળી પણ એમાં જોશે। તો આ છે બધા મસાલા, હળદર, ધાણા જીરું, વઘાણીને ગરમ મસાલો, અને આપણે લીલી ચટણી બનાવવાની છે, તો તમે જોઈ શકો છો। આ છે આપણે પુદીનો, આ છે આપણે લીંબુ, આ છે આપણે મીઠા લીમડાના પાન, આ છે મરચાં, અને અંદર આપણે નાખી છે તમે જોઈ શકો છો ધાણા ભાજી। તો આપણે બધું મિક્સમાં છે, તો આપણે લીલી ચટણી પણ બનાવવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। મિક્સર જાર લઈ લઈને પહેલાં લીલી ચટણી બનાવી લઈએ। તો આપણે આ મિક્સર જાર લઈ લીધું છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં પહેલાં ફોદીનો એડ કરી દઈશું। તો આ છે આપણે મીઠા લીમડાના પાન, આ છે આપણે ધાણા ભાજી, તો આ છે આપણે માથે લીલા મરચાં, તમે જોઈ શકો છો। તો હવે આપણે બધું એડ કરી દઈશું। તો હવે આમાં આપણે મસાલા એડ કરીશું। તો આ છે આપણે લીંબુ પણ એડ કરી દઈએ આપણે। તો હવે આમાં મીઠું પણ એડ કરી દઈશું આપણે। હવે આપણે ખાંડ પણ એડ કરવાની છે, તો આપણે સ્વાદ અનુસાર ખાંડ પણ એડ કરીશું। તો હવે આપણે મિક્સરમાં પીસી લઈએ। તો તમે જોઈ શકો છો, તો આપણી ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે એક વાસણમાં કાઢી લઈએ। તો આપણી લીલી ચટણી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો। તો આને આપણે છે ને પાણીમાં જ રાખેલું હતું, તો આને આપણે 3-4 પાણીએ ધોઈ નાખીએ, ચોખ્ખા પાણીએ। તો તમે જોઈ શકો છો, તો આપણે ચોખ્ખા પાણીએ 4 પાણીએ ધોઈને લઈ લીધું છે, અને આમાં સાવ આપણે આમ સાવ નિતારીને ખમણ કરી નાખ્યું છે, અને નિતારી લેવાનું, પાણી જરાય રાખવાનો નથી પાણીનો ભાગ। તો હવે તમે જોઈ શકો છો, આપણે બધા મસાલા એડ કરી દઈએ। તો આ તમે છે ડુંગળી આપણે, તો તમે જોઈ શકો છો। તો આ છે આપણે હળદર, તો આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે વઘાણી, અને આ છે આપણે ગરમ મસાલો, તો તમે જોઈ શકો છો। હવે આપણે ધાણા ભાજી એડ કરવાની છે, તો તમે જોઈ શકો છો। તો આપણે થોડીક ધાણા ભાજી પણ આમાં એડ કરી દઈએ, ઝીણી મસ્ત સુધારીને। તો આપણે ધાણા ભાજી પણ એડ કરી દીધી છે, અને આપણે મીઠું છે ને આપણે વાંયથી એડ કરવાનું છે, કારણ કે આપણે ડુંગળીમાં અને આ બટેટાના ખમણમાં પાણીનો ભાગ હોય છે, એટલે આપણે ભીનું થઈ જાય ને આખું મસાલો, એટલે આપણે મીઠું વાંયથી એડ કરીશું। અત્યારે મસાલો મિક્સ કરી દઈએ। એ છે ચટણી પણ એડ કરવાની છે, તો ચટણી તીખા સમાચારમાં વધારે ખાય એટલે આપણે ચટણી પણ એડ કરી દઈએ થોડીક, પાછું મિક્સ કરી નાખીએ। તો હવે આપણે મસાલો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો હવે આને ઘડીક વાર રેસ્ટ આપી દઈએ, અને હવે આપણે ઘઉંના લોટની રોટલી વણી નાખીએ। તો આપણે લોટ લઈ લીધો છે મસ્ત, એટલે મસ્ત કૂણો સરસ થઈ ગયો છે। તો હવે આપણે એક સરખા 4 લુવા લેવાના છે, એક સરખા આપણે 4 કેટલા 1, તો આપણે તમે જોઈ શકો છો 4 લુવા લઈ લીધા છે। તો હવે આપણે રોટલી વણવા માંડીએ। જો આપણે અવળી રોટલી બનાવવાની છે, તો આપણે 4 રોટલી બનાવશું, જાડીની પાતળીની આવી વચગાળાની બનાવવાની છે। તો તમે જોઈ શકો છો, તો આપણે 4 રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, 1 2 3 4, તો 4 રોટલી બનીને આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો। તો હવે આપણે આ છે આપણે ટમેટા સોસ, તો ટમેટા સોસ આપણે લગાડવાનું છે, તમે જોઈ શકો છો। મસ્ત એટલે મસ્ત આપણે બધી રીતના નિરાતે સોસ આપણે લગાડવાનો છે, તમે જોઈ શકો છો।
તો તમે જોઈ શકો છો આપણે ટમેટા સોસ છે એ ચોપડી દીધો છે. તો હવે આપણે આ મસાલો છે, આ મસાલો પણ આપણે આમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાં મીઠું એડ કરવાનું છે. તો આપણે મીઠું ઉપરથી હવે એડ કરી દઈએ. આપણે મસાલો મિક્સ કરી નાખીએ, કારણ કે હવે આપણે એમાં ચોપડવાનો છે એટલે આપણે ઉપરથી મીઠું પહેલાં નહોતું નાખ્યું. હવે આપણે મીઠું નાખી દઈએ મિક્સ. તો હવે તમે જોઈ શકો છો. તો આપણે આ મસાલો બધો એડ કરી દઈએ. સરસ મસ્ત એટલે મસ્ત. તો હવે આપણે આની માથે બીજી રોટલી પણ એડ કરી દઈશું. તો હવે આપણે આમાં બીજી રોટલી પણ આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાં ચોપડવાની છે લીલી ચટણી. તમે જોઈ શકો છો. તો હવે આમાં આપણે લીલી ચટણી પણ આમાં એડ કરી દઈશું. આવી રીતના મસ્ત એટલે મસ્ત. આપણે આવા ભૂલકાઓને તો ખાવાની બહુ એટલે બહુ નાના નાના છોકરાઓને મજા આવે. એ આપણે આ નવો નાસ્તો કરીને એટલે એ નામ જ ના લે શાક રોટલી ખાવાનું. તો હવે તમે જોઈ શકો છો. હવે આપણે પાસો મસાલો પણ એડ કરી દઈશું. લાયકા ચાલ બીજી રોટલી જોઈ શકો છો. તો હવે આપણે એક રોટલી પાછી એડ કરી દઈએ. સરસ આવી રીતના. તો હવે આપણે પાછું આમાં આપણે ટમેટા સોસ લગાડવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતના. આ છોકરા છે ને આવું બહુ માગે. તો હવે આમાં પાછો આપણે મસાલો એડ કરી દઈશું. આ છે આપણે ટમેટા સોસ ચોપડી દીધો છે કમ્પ્લીટ. હવે આમાં ચોપડશું પાછો આપણે મસાલો. તો હવે આના માથે પાછી આપણે બીજી રોટલી ઉપર રાખી દઈશું. તો તમે જોઈ શકો છો આપણી ચોથી રોટલી રહી ગઈ છે કમ્પ્લીટ. તો આપણે બનીને તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આને આપણે એક ગરમ પાણી મૂકી દીધું છે મેં. તમે જોઈ શકો છો. તો હવે આને આપણે બાફવા માટે પણ મૂકવાનું છે. તો હવે આપણે આનો તેલ છે જ એડ કરી દઈએ. તેલ ચોપડી દઈએ. તો આપણે કઢાઈમાં ગરમ પાણી મૂકી દીધું છે. એની માથે રાખી છે છાયણી. તો આપણે ચોટે નહીં માટે આપણે તેલ ચોપડવાનું છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આ બાફવા માટે મૂક્યું એમાં આપણે મૂકી દઈએ. જોઈ શકો છો. તો હવે આને આપણે મૂકી દેવાનું છે. મસ્ત એટલે મસ્ત. તો હવે આની માથે એક આપણે તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આની માથે એક થાળી ઢાંકી દઈ અને થોડોક વજન આપી દઈએ. તો હવે આને આપણે 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો આપણે એક વાસણ લઈ લીધું છે અને આ છે આપણે મેંદુ. તો આપણે મેંદાના લોટની એક સ્લરી બનાવવાની છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણે મેંદો લઈ લીધો છે. તો આપણે હવે એમાં થોડુંક મીઠું એડ કરી દઈએ અને આપણે સેજ પાણી નાખવાનું છે. સેજ કઠણ રાખવાનું છે, ઢીલું રાખવાનું નથી. તો તમે જોઈ શકો છો આપણે હવે મેંદાના લોટની સ્લરી બની ગઈ છે. તો હવે આપણે આમાં પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો. તો હવે આપણે આ જોઈ લઈએ ચડી ગયું કે નહીં. વાવ મસ્ત એટલે મસ્ત ચડી ગયું છે. તો મસ્ત એટલે ચડી ગયું છે. આપણે આ પરસેવો વળ્યો એ પાણી છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું ને આને આપણે લઈ લેવું પંખા નીચે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આને લઈ લઈએ. તો હવે આને આપણે મસ્ત એટલે મસ્ત ઠરવા દેવાનું છે. અને આપણે તમે જોઈ શકો છો. તો આપણે મસ્ત એટલે મસ્ત ઠરી ગયું છે. તો હવે આને આપણે કાપા પાડવાના છે. તો તમે જોઈ શકો છો.
તો હવે આપણે એને કાપા પાડશું. તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત કાપા પાડવાના છે. તમે જોઈ શકો છો. વાવ. તો હવે તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત આપણે થઈ ગયા છે પીસ કમ્પ્લીટ. તો હવે આપણે તેલ પણ અહીં મૂકી દીધું છે અને આપણી સ્લરી પણ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે આ સ્લરી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે મૂકી દઈએ તળવા માટે. તો તમે જોઈ શકો છો. તો આપણે એક સાઈડ ચડી ગઈ છે, મસ્ત લાલ બ્રાઉન કલર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે ઉતારી લઈએ. મસ્ત એટલે મસ્ત લાલ થઈ ગયા છે. તો આ તો આપણે નવા ઘઉંના લોટનો નવો નાસ્તો તો તમે જોઈ શકો છો. મસ્ત એટલે મસ્ત બનીને કમ્પ્લીટ થઈ ગયો છે.